ગામ આંબાપુરનો બસ સ્ટેન્ડ હંમેશા જીવંત રહેતો. ત્યાં ચા બનાવતી હતી સોનલ. નાની ઉંમરમાં માતા ગુમાવી હતી એટલે જવાબદારી વહેલી આવી ગઈ. ચા બનાવતી વખતે એની આંખોમાં થાક હતો, પણ સ્મિતમાં હિંમત. દરરોજ સવારે એક જ બસમાંથી ઉતરતો કિરણ. નજીકના શહેરમાં કોલેજમાં ભણતો. ચા લેતો, પૈસા આપતો અને આભાર કહી આગળ વધી જતો. વાત એટલી જ, પણ સોનલને ખબર નહોતી કે કિરણ માટે એ ચાનો સ્વાદ નહીં, એ સ્મિત મહત્વનું હતું. દિવસો પસાર થયા. વરસાદ, તડકો, ઉત્સવો બધું બદલાતું ગયું. પણ કિરણની બસ અને સોનલની ચા નહીં. ધીમે ધીમે વાતો શરૂ થઈ. કિરણના સપના મોટા હતા, સોનલના સાદા, પણ બંનેના દિલ સાચા. એક દિવસ કિરણ બોલ્યો, "હું આગળ ભણવા બહાર જવાનો છું." સોનલ ચૂપ રહી. એને ખબર હતી કે સપનાઓને બાંધવાનો હક એનો નથી. કિરણ ચાલ્યો ગયો. બસ સ્ટેન્ડ ફરી પહેલા જેવો થયો. ભીડભર્યો, પણ ખાલી લાગતો. વર્ષો વીતી ગયા. એક દિવસ બસ સ્ટેન્ડ પાસે નવી ચાની દુકાન ખુલી. સારી ગોઠવેલી. લોકો આશ્ચર્યથી પૂછતા, "આ કોની છે?" સોનલ હળવેથી બોલી, "એક સમયનો સપનાવાળો છોકરો હવે ભાગીદાર છે." એ જ સમયે કિરણ આગળ આવ્યો. શિક્ષણ પૂરું કરીને એ પરત આવ્યો હતો. ફક્ત નોકરી માટે નહીં, પણ વચન પૂરું કરવા માટે. બસ સ્ટેન્ડ એ જ હતો. બસ હવે ચા સાથે ભવિષ્ય પણ મીઠું લાગતું હતું. પ્રેમ કોઈ ઘોષણા નથી કરતો, એ રોજની રાહમાં, નાની વાતોમાં અને લાંબી રાહ પછીના પાછા આવવામાં જીવતો રહે છે.